ત્યાં થયા જાંબવતીના ત્યાં થયા છે સાંબ સુમિત્ર પુરુજિત સતજીત સહસ્રજીત વિજય ચિત્રકેતુ વસુમાન દ્રવિડ અને ક્રતુ આવા જાંબવતીના ત્યાં સંતાનો થયા આવા 10 સંતાનો એક એક પટરાણીના ત્યાં થયા છે અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી દ્વારા એક દીકરી થઈ હતી ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી થી એક દીકરી જન્મી હતી એનું નામ શું હતું મેં કીધું તું બોલો શું નામ હતું તમને ખબર નહીં હોય કે આવી હતી કે નથી તમને તો એ ક્યાં ખબર હતી કે આટલા બધા ભગવાનનો છોકરો હતો એ આપણે તો ભગવાનને પેલું રાસ રમ્યા ને એટલા જ ધાણીએ છે બીજું તો ઓળખતા જ નથી ભગવાન કેવી કેવી લીલાઓ કરી હા બોલ બેટા લે હે ચારુમતી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી આ બીજું કશું ના શીખો તો છોકરાથી કોક શીખો બોલો એ જ છોકરો દરરોજ જવાબ આલે એટલે એનો મતલબ મારે શું ગણવું કે તમે બધા ખાલી એમને આવો છો કેટલો નાનો છે અહીંયા બેટા અહીંયા ક્યાં ગયો છોકરો અહીંયા આજે તારું ઇન્ટ્રોડક્શન કરાવો અહીંયા એના પપ્પાએ મને મળ્યા એ છોકરો ઓનલાઈન ગીતાજી ભણે છે બોલો તાલીઓથી વધાવો છોકરાને અને મારી પાઠશાળાનો પહેલો છોકરો છે એવો દેખ મારી હવે જીમ ભણાઈ શક્યો આય બેટા આય છોકરા તારું નામ શું પ્રજાપતિ મોક્ષ વિકાસભાઈ કેટલામાં ભણે છે 5મા કઈ સ્કૂલમાં શાંતિપની ગુરુકુળ વિદ્યાલય અને ગીતાજીના કેટલા અધ્યાય આવડે 12 કંઠસ્થ આવડે છે હે 15માનો પહેલો શ્લોક બોલો ઊર્ધ્વમૂલમધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તૌ વેદ સ વેદવિદ 12માનો પહેલો બોલો અર્જુન ઉવાચ एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमः હજી તમારે કોઈ પરીક્ષા લેવી હોય તો ભણી પેલા તમને આવડવું જોઈએ બીજું શું બોલું 5માનો પહેલો આવડે છે અધ્યાય ત્રીજો બોલો શ્રી ભગવાન ઉવાચ ધ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિન કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવઃ તમે ઈચ્છો છો આપણા છોકરા આવું બોલે ના બોલે પણ બોલે એવું ઈચ્છો છો ને કોણ ઈચ્છે છે કોની ઈચ્છા છે તમારા છોકરા આવા શ્લોકો બોલે બસ આટલા જ કોઈ હાથ ઊંચી નહીં કરતા તમારા છોકરાને ભણવા મોકલશો ગીતાજી અમારા જોડે હે મોકલશો છોકરાઓને આપણે પાઠશાળા હું જ્યાં બહાર જાઉં કોઈક દિવસ બેટા તાર બધાને છોકરાઓને ભણાવી દેવાના ઓકે ઓકે ચાલો અમારો પાઠશાળાનો પહેલો શિક્ષક રહેશે અમારા ગુરુજી બીજા હો મારા પછી આ ગીતાજી ભણાવશે હો ચલો ચાલો વિચાર કરો સંતાનોને આપણે આવા જ્ઞાન અને સંસ્કારો આપવા પડે જો આવા છોકરાઓ આપણા તૈયાર થાય ને તો આપણા દેશનું ભવિષ્ય બહુ ઉજ્જવળ રહે તાલીઓથી વધાવો છોકરાને
સમજ્યા? બધા જ પ્રશ્નના જવાબ અત્યાર સુધી એને જ આપ્યા છે, બીજું કોઈ આપ્યું જ નથી. કોકને શરમ આવતી હોય, બોલીશ તો હું ખોટું પડશે તો લોકો હસશે, એટલે હસવા દો ને, હું આપણું કશું લઈ જવાનું કશું.